હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે રવિવાર હતો અને અમે ઘરે ફ્રી હતા અને સવારનો ટાઈમ હતો, 10 વાગ્યા હતા. તો રજભાઈ ને હેત ને બધા નવરા હતા. તો એ કહે કે ભવનાથ જંગલમાં જઈએ. એટલે આજે વરસાદ પણ છે અને મજા પણ આવે એવું વાતાવરણ છે. તો નીકળી આવ્યા છીએ આજે ભવનાથ વિસ્તારના જંગલ વિસ્તારમાં. જંગલમાં ફરશું અને મજા કરશું. કંઈ જોવા મળે તો ઠીક છે, બાકી કુદરતના સાનિધ્યની તો મજા કંઈ અલગ છે. તો આપણે જઈ રહ્યા છીએ આજે ભવનાથના લાલઢોરી વિસ્તારમાં. તો આગળ વધીએ ને શું શું છે એ જોઈએ. અત્યારે જો આ જંગલમાં નાનું વરસાદ આજે હતો તો થોડું એવું ઝરણું વહી રહ્યું છે ને અહીંયા એક ઝાડ ઉપર છે કપિરાજ, એટલે કે વાંદરો છે તો આરામ કરી રહ્યો છે. આપ જોઈ શકો છો કેવો શાંતિથી સૂતો છે, એને પડવાની બીકે નથી, આરામથી સૂતો. જો હવે જઈ ગયો અવાજ આવ્યો એટલે, બાકી તો આરામથી સૂતો છે. ભાઈ ને હેતભાઈ હારે આવ્યા છે એટલે જંગલની મજા લેવા હાટું. કેટલા ટાઈમ પછી આવ્યા છે વ્રજ. વ્રજ તો ઘણી વખત આવી ગયો, પણ એ તો ઘણા ટાઈમ પછી આવ્યો છે. મિત્રો અત્યારે આ જંગલ વિસ્તારની અંદર જો અહીં માલધારીની ભેંસો ચરી રહી છે. અહીંયા સિંહ દીપડાનો પણ ડર હોય છે, પણ આ ભેંસું અહીંયા જંગલમાં ફ્રીલી હાવ ચરી રહી છે. એને કોઈ જાતનો ડર ન હોય, કાયમીનું થયું છે એ લોકોને. મિત્રો, પ્રકૃતિની અંદર આપણે જ્યારે ફરતા હોય ને ત્યાં ઘણું જોવા મળે. આપણે એમ કે ભણવામાં આવતું કે વૃક્ષ છે એ જમીનનું ધોવાણ અટકાવે, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એક વૃક્ષના કેટલા મૂળિયા હોય છે અને એ વૃક્ષના મૂળિયા ઉપર આખું વૃક્ષ ટકેલું હોય છે. તો અત્યારે જો આ એક દેશી આંબો છે અને એ દેશી આંબાના મૂળિયા જુઓ કેટલી જગ્યાએ થયેલા છે. તો આખું વૃક્ષના અડધા મૂળિયા આમ ધોવાઈ ગયા છે અને અડધા જમીનમાં છે. તો આ આખું વૃક્ષ એના ઉપર ટકેલું છે. તો વૃક્ષો કેટલા જરૂરી છે આપને આના ઉપરથી ખ્યાલ આવે. આવી ગયા છે લાલઢોરી વિસ્તારના તળાવે અને વ્રજભાઈ અને હેતભાઈ છે તો સામે ત્યાં મગર છે. એ મગર જોઈ રહ્યા છે, આપને દેખાડું. આગળ તરતી જાય છે મગર છે. અત્યારે તળાવે જો એક આ કોમન કિંગફિશર છે. નામ અનકોમન, આમ અનકોમન છે પણ નામ એનું કોમન કિંગફિશર છે. આપ જોઈ શકો છો અત્યારે જે બેઠું છે તળાવની વચ્ચે આ લાકડા ઉપર. મિત્રો, વરસાદ ચાલુ થયો છે અને હેતભાઈ ને વ્રજભાઈ છે તો જો વરસાદની મજા લઈ રહ્યા છે.
જંગલની અંદર. અને આમ જો કે અમે પલળવા જ આવ્યા હતા. આજે વરસાદ પડે તો પલળશું, એટલે પાછળ જો દ્રશ્ય કેવું મજાનું, પાછળ વાદળા છે અને વરસાદ પડી રહ્યો છે અત્યારે, અને જંગલની મજા લઈ રહ્યા છીએ. આવી મજા તો ક્યારેક જ મળે, આમ લાખો રૂપિયા ખર્ચ થાય આ મજા ન મળે. લોકો આ મજા લેવા હાટું ડાંગ ને બીજા બધે ફરવા જાય ને અમારા જુનાગઢમાં તો અહીં એમને જ મળી જાય છે. તો અત્યારે જો આ મજા લઈ રહ્યા છે વ્રજભાઈ ને હેતભાઈ ને અમે. જોજો એ ગાંડા વેડા કરે. મિત્રો અત્યારે આ તળાવ છે ને, તો જો અહીંયા એક મગર છે, એ મગર અમારી તરફ આવી રહી છે, જે અમારી સામે જ આવે છે તરતી તરતી. જો અહીં રાહ જોઈએ હાવ બહાર નીકળે છે કે નહીં, કે અંદર પાણીમાં જ રહે એ જોઈએ આપણે એને. વરસાદની અંદર જો મજા લેતા લેતા મિત્રો, ફૂલ વરસાદ હો, જંગલની મજા જ કંઈક અલગ આવે છે. તમે લોકોએ આવી મજા લીધી છે કે નહીં જંગલમાં ફૂલ વરસાદમાં ક્યારે, એ કોમેન્ટ કરજો જોઈએ. અમે તો અત્યારે જો મજા લેતા લેતા આગળ વધીએ છીએ, આગળ આમ જંગલમાં. મિત્રો ટેકરી ઉપર ચડ્યા છીએ અમે, અને અહીંથી સરસ મજાનું આખું જંગલનું દ્રશ્ય દેખાય છે. જુઓ આખું જંગલના, વરસાદ પડી રહ્યો છે ઉપર, અને મજા આવે એવું છે પ્રકૃતિના સાનિધ્યમાં. ફૂલ વરસાદ. રજભાઈ છે તો જાન કુદરતી ઓકરે મજા લે છે ને માથે ટોપી પહેરી લીધી. જોઈ શેની ટોપી બનાવી રજભાઈ? હે, પાંદડાની. આ જો ઓલા હાગડાનો પાંદડું હોય ને એની ટોપી બનાવી. વરસાદ પડતો હતો નથી, આવું છે કુદરતના ખોળે, આવી મજા લેવાની. અને અત્યારે જો આ ચોખ્ખું પાણી હાલ્યું જાય છે, તો એ પાણીમાં મજા લે છે. આજના બાળકોને આ મજા લેવાની મળતી જ નથી, કારણ કે મોબાઈલમાંથી ઊંચા આવે તો થાય ને. એટલે ક્યારેક ક્યારેક આવા રીતે કુદરતના સ્થળોએ બાળકોને લઈ આવવા જોઈએ. અત્યારે જો આ હેતન બે ફરતા ફરતા હવે વાગ્યા છે બપોરના 11:15, તો નીકળીએ છીએ હવે સીધા ઘરે.